હવા લાખ કમળે શણગાર્યો મારો ભોલેનાથનો દરબાર, શિવશંકરની પૂજા કરે છે મારો દ્વારિકાનો નાથ. માધવરાયે તપ કરી પામ્યું સંતાનનું ઉપહાર, એવા રૂડા બળામાં બિરાજે મારા રે બિલનાથ, મારા રે બિલનાથ. તો આજે આપણે આવી ગયા છે પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામમાં આવેલ બિલનાથ મહાદેવના મંદિરે. જય બિલેશ્વર મહાદેવ. મારું નામ રવિ બાપુ છે અને હું એના મહંત પરિવારમાંથી ને છું. બિલેશ્વર મહાદેવ એ સ્વયંભૂત લિંગ છે, એની સ્થાપના કરેલી નથી, ઐતિહાસિક લિંગ છે. અહીંયા સૌ પ્રથમ વાર કૃષ્ણ ભગવાનના હાથે પૂજા થાય છે. જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા અને આ ભૂમિ પર આવે છે, અત્યારે આપણે બરોડો ભૂમિ કહેવાય છે, ત્યારે બટુકાચલ પર્વત કહેવાતો આખું બિલ્લીનું વન જ હતું. એમાં સ્વયંભૂ શિવલિંગ દિલ્હીના વનમાં હતી. એમાં કૃષ્ણ ભગવાનની નજર જાય છે, પોતાને મન થઈ જાય છે કે હું અહીંયા મહાદેવનું પૂજા અર્ચના કરું તો મહાદેવ કોઈ પણ વરદાન આપશે. એટલે કૃષ્ણ ભગવાનને મન થઈ ગયું અને અહીંયા એ પૂજા કરવા બેસે છે અને 7 માસનું અનુષ્ઠાન કરે છે પોતે. પાછળ 2 મૂર્તિ છે, એક ગંગાજી છે ને એક પાર્વતીજી છે. કોઈ પણ શિવ મંદિરમાં આપણે જઈએ ને એટલે ગંગાજી બહુ ઓછા હોય, અહીંયા ગંગાજીનું પણ સ્થાપન છે. પૂજામાં બેસી એટલે સૌ પ્રથમ વાત જલની જરૂર પડે. કૃષ્ણ ભગવાને ગંગાજીનું આહ્વાન દીધું કે ગંગાજી તમે અહીંયા આવો ને મહાદેવનો અભિષેક કરો. એટલે ગંગાજી આવ્યા, મહાદેવનો અભિષેક કર્યો. પછી ગંગાજી બોલ્યા કે પ્રભુ તમે મને બોલાવી અને અમે ગંગાજી અહીંયા આવી ગયા. હવે પ્રભુ મારું સ્થાન અહીંથી ને તમે પણ પાર્વતીજીની બાજુમાં બિરાજમાન થઈ જાઓ. આપણે બિલગંગા ઘાટ પણ સામે છે. એટલું ગંગાજીનું મહત્તમ છે એટલું જ બિલગંગાનું મહત્વ છે. એનો પણ ઉલ્લેખ છે જૂના શાસ્ત્રોમાં આપણો. કૃષ્ણ ભગવાન દરરોજના અહીંયા 1.25 લાખ કમળ ચડાવતા. એવી રીતના 7 માસનું અનુષ્ઠાન કરેલું. એટલે પોતે દરરોજના 1.25 લાખ કમળ ચડાવતા. એવી રીતના એના 7 માસ પૂરા થવા આવેલા ગોકુલ આઠમમાં જન્માષ્ટમી, ત્યારે એનું અનુષ્ઠાન પૂરું થતું. એટલે પોતે રાજી થયા કે મારો જન્મદિવસ પણ છે ને ત્યારે મારું આ જે અનુષ્ઠાન છે એ પૂર્ણ પણ થશે. છેલ્લો દિવસ હતો એટલે કમળ એક ચડાવવા માંડ્યા. એક કમળ અદ્રશ્ય કર્યું મહાદેવે, પરીક્ષા કરી કૃષ્ણ ભગવાનની. એટલે કૃષ્ણ ભગવાન ચડાવવા માંડ્યા, એમાં એક કમળ અદ્રશ્ય થઈ ગયું. એટલે કૃષ્ણ ભગવાન વિચારે કે હવે હું શું કરું, કારણ કે પૂજામાં બેસી ગયા પછી ઊભું થવાય નહીં ને કમળ લેવા જવાય નહીં. એટલે પોતાને વિચારે આપણે આ નેત્ર આંખ એ કમળમાં જ લેખાય. એટલે પોતે જેવી કતાર લઈ અને આંખ કાઢવાની કોશિશ કરે એવા દેવાધિદેવ બિલેશ્વર મહાદેવ પ્રસન્ન થાય છે અને કૃષ્ણ ભગવાનને 2 વરદાન આપે છે. એક અહીંથી ને સુદર્શન ચક્ર, બીજું અહીંથી ને 13 કિલોમીટર આપણે જાંબુવંતની ગુફા છે, ત્યાં એની દીકરી સાથે ગાંધવ લગ્ન કરે, એના કોળે શામ નામનો પુત્ર પ્રાપ્તિ થાય. એવા 2 વરદાન બિલેશ્વર મહાદેવે કૃષ્ણ ભગવાનને અહીંયાથી ને આપેલા છે. જી બિલેશ્વરમાં તમે દર્શન કરી આ જ્યોતના, એ આપણે જ્યારે રાજા રજવાડા હતા ને એ ટાઈમની અખંડ જ્યોત છે. આ સાઈડની છે એ પોરબંદર સ્ટેટની છે, રાણા સાહેબ બાપુની, ને આ સાઈડની છે ને જામનગર સ્ટેટની છે, આપણે જામ સાહેબ બાપુની. એ આજ વર્ષોથી જે જૂની પરંપરા મુજબ જે અમારા દાદા પરદાદાની મુજબ જ આજે જે રજવાડા ટાઈમથી ને એ અખંડ જ્યોત એમને આપણે બારવામાં આવે છે. તો બાપુ આ મંદિર કોને બનાવ્યું અને કયા વર્ષમાં બનાવ્યું જરા જણાવશો? આ મંદિરની આપણે સ્થાપના છે ને એ 7મી 8મી સદીમાં થયેલી છે. ને આપણે જૂના તો પુરાતત્વ ખાતાવાળાએ આનું પ્રમાણ પણ આપેલું છે કે 7મી 8મી સદીમાં મંદિરનું બાંધકામ થયેલું છે. ને આ મંદિર આપણે રાજસ્થાનના સૂરજમલ હાડા વંશના જે ત્યાંના રાજા હતા એ લોકોએ આ મંદિરનું આખું શિલ્પ સ્થાપિત્ય અને બાંધકામ કરેલું છે. બધા શિવ મંદિરોમાં જઈએ તો વધારે પડતા નંદી મહારાજ હોય એ મંદિરની અંદર હોય બિરાજમાન, તો અહીંયા આ રીતના બહાર વિશાળ સ્વરૂપ છે, તો એની પાછળનું કંઈક કારણ છે? તમે સાચી વાત કરી કે કોઈ પણ શિવ મંદિરમાં જાય ને તો નંદી મહારાજ છે ને એ ગર્ભગૃહની અંદર જ હોય છે. બિલેશ્વર મહાદેવ એવું છે કે જ્યાં નંદી મહારાજ એટલા દૂર છે કે આપણો જૂનો જે મંદિરનો ઇતિહાસ છે ને, સોમનાથ ઉપર મુગલો દ્વારા જે ચડાઈ કરવામાં આવેલી ને, ત્યાંની જે ઓરિજિનલ શિવલિંગ હતી ને દરિયામાં વિલીન થઈ ગઈ ને ત્યાંથી આકાશવાણી થઈ કે બરડામાં જા બિલેશ્વર મહાદેવ, તને ત્યાં પડતો જડી જશે. એટલે પોતાને અભિમાન આવી ગયું કે મેં એટલા મંદિરો લૂંટા, મૂર્તિઓ ખંડિત કરી, મને ક્યાંય કંઈ જોવા જડેલું નથી કે ભગવાન પરચો આપી શકે. એટલે અભિમાનમાં અહીંયા આવેલો. એ ટાઈમમાં આપણું જે આ શિખર છે ને એ આખું સોનેથી મઢેલું હતું, સુવર્ણ મંદિર તરીકે વિખ્યાત હતું. એટલે સૈન્યને કીધું કે તમે બધા ઉપર જઈ અને જે પણ સોનું ચાંદી જડે બધા લઈ અને નીચે આવી જાઓ, ત્યાં સુધી હું શિવલિંગ ઉપર પ્રહાર કરી દઉં. સૈન્ય બધું ઉપર ગયું, સોનું ચાંદી જેવું અડે એવું અદ્રશ્ય થઈ જાય. એવી રીતના 2-3 વાર કર્યું કે સોનું લઈ લે પણ અદ્રશ્ય થઈ ગયું, કોઈના હાથમાં કંઈ આવ્યું નહીં.
સૈન્ય નીચે આવીને વાત કરે છે કે સોનું ઉપર તો મલક છે, પણ અમે જેવું અડીએ એવું અદ્રશ્ય થઈ જાય, કોઈના હાથમાં કંઈ આવતું નથી. એ કે વાંધો નહીં, આપણે શિવલિંગ ઉપર પ્રહાર કરી દઈએ એટલે આપણી જે શિવલિંગ છે ને એ ખંડિત થઈ જાય. જેવા શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય એવા એ ટાઈમમાં નંદી મહારાજ ગર્ભગૃહની અંદર હતા. એ ત્રાડ માળી અને બારોબાર નીકળી જાય છે અને મોં અને કાનમાંથી ને અસંખ્ય ઝેરી ભમરા છોડે છે. આખા સૈન્યને અહીંથી ને ભગાડી દે છે. નંદી મહારાજ પાછા આવી અને મહાદેવની આજ્ઞા લે. મહાદેવ, હવે હું અંદર આવું? મહાદેવ કે આટલું બધું કર્યું, એમાં ક્યાંય મારી આજ્ઞા નહોતી લીધી તે. મને પૂછીને તું બારે નહોતો નીકળો. આથીને દુનિયા દેખે એમ તું બારોબાર બેસ, ને જેમ તે મારા મંદિરનું રક્ષણ કર્યું એમ વિશ્વનું પણ તું કલ્યાણ કરજે. એટલે ત્યારથી આપણા નંદી મહારાજ બારે છે. આટલા દૂર હોવા છતાં પણ નંદી મહારાજનો આજ મહિમા આવો નાવો છે કે તમે કોઈ પણ 4 પ્રદક્ષિણા ફરી જમણા કાનમાં તમે કહી દો, લગભગ 90 દિવસની અંદર કોઈ પણ તમારી મનોકામના હોય ને પૂર્ણ થઈ જાય છે. બીજું છે કે કોઈ પણ તમને મસા થાય, નાની મોટી ગાંઠું થાય, ચામડીના કે સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, ખાલી સામાન્ય મીઠું અને મરીની માનતા કરી દો ને તો નંદી મહારાજ છે ને, જેમ આપણે મીઠું ઓગળે ને એવી રીતના કોઈ પણ તમારા ચામડીના સ્કિનના જે પણ રોગ હોય બધા નાબૂદ થઈ જાય છે. આ એક નંદી મહારાજનો અમારે બહુ મોટો અહીંયા કે દાદા તો બધાયના કામ કરે જ છે, પણ નંદી મહારાજ હજી પણ આગળ થઈ જાય છે અને ભક્તજનોના અને શ્રદ્ધાળુના બધા કામ અમારે નંદી મહારાજ જ કરી દે છે અહીંયા. જય બિલેશ્વર મહાદેવ. મારું નામ રવિ બાપુ છે ને અહીંના જે મહંત છે, મંદિરના જાગીર છે, એ રમેશગીરી મનસુખગીરી ગોસ્વામી છે. હું એનો પુત્ર છું ને આજે અમારી કંઈક 9મી 10મી પેઢી આજે બિલેશ્વર મહાદેવના મંદિરના કે કરતા હતા, વહીવટ કરતા અને પૂજા કરતા, અર્ચના કરતા, આવી રીતે અમને વારસો જડેલો છે ને અમારા દાદા પરદાદા આજે વર્ષોથી બિલેશ્વર મહાદેવની આવી જ રીતના સેવા પૂજા અને પાઠ કરીએ છીએ.